हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા અને જીપીસીબી દ્વારા પ્લાસ્ટિક ડ્રાઈવ ચલાવાઈ। અંકલેશ્વરની 3 રસ્તા માર્કેટ તથા એપીએમસી માર્કેટ વિસ્તારમાં 52.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 5,800 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો। આગામી 5મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં ઠેર ઠેર પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વાપરતા વેપારીઓની દુકાને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં 11 વેપારીઓ પાસેથી 52.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા અને જીપીસીબી અંકલેશ્વરની સ્પેશિયલ ટીમ દ્વારા 3 રસ્તા માર્કેટ તથા એપીએમસી માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા તેને જપ્ત કરી 11 ઇસમો પાસેથી 5,800 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો। આ સાથે જ શહેરના નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા નગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે।